સુરતમાં ગાયત્રી પરિવાર દ્વારા લક્ષ્મીકાંત આશ્રમ પાસે જ્ઞાન રથના ઉદ્ઘાટનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા ચાલતા સમગ્ર વિશ્વમાં વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત સુરત ખાતેના તેમના દ્વારા રચિત 32 જેટલા પુસ્તકોને લોકો સુધી પહોંચાડવા માટે જ્ઞાન રથના ઉદ્ઘાટનનો કાર્યક્રમ કતારગામ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત પ્રાંતના વરિષ્ઠ પ્રબંધક રાજુભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી। તો સાંભળીએ તેમના આ શબ્દો। રાષ્ટ્રને સશક્ત પાણવાન કેસે બનાવ્યો જાય। આચાર્ય શ્રી રામ શર્મા જેઓએ 3200 પુસ્તકનું રચના કરી છે, જેમાં તમામ વિષયો પર સાહિત્ય લખવામાં આવ્યું છે। એમાંથી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ જીવન જીવવા માટે સફળ જીવનની દિશાધારા અનેક પ્રકારના જે પુસ્તકો છે એ વિદ્યાર્થીઓ અને કોલેજો સ્કૂલો સુધી લઈ જવા માટે આ જ્ઞાનરથ બનાવવામાં આવ્યો છે અને સુરત જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં આ રથ લઈને અમે યુગઋષિના વિચારો જન સુધી પહોંચે એના માટે આ કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને આ સાહિત્ય અડધી કિંમતે આપવામાં આવશે। દરેક વિદ્યાર્થીઓને આવતું વર્ષ આખું વર્ષ દરેક શાળા અને કોલેજોમાં અડધી કિંમતથી આ સાહિત્ય આપવામાં આવશે। આ કાર્યક્રમ જ્ઞાનરથનું ઉદ્ઘાટન છે। જ્ઞાનરથ પરમ પૂજ્ય ગુરુદેવનું સાહિત્ય એમને 3200 પુસ્તક લખેલા છે। 3200 પુસ્તક જે સિટીમાં તો ઘણા જગ્યાએ પહોંચે, પરંતુ લોકોને ઘેર ઘેર સુધી પહોંચે સાહિત્ય, સત સાહિત્ય છે। આમાં ગાયત્રી માતાનો પ્રચાર છે એવું જ નથી। લોકો જે આપઘાત કરવા જઈ રહ્યા હતા એને ચોપડી મળી છે, એ વાંચીને પાછા આવેલા છે। અને હું કહું છું કે અત્યારે જે મગજની શાંતિ, માણસને મનની શાંતિ નથી મળતી, મનની શાંતિ માટેના જે કંઈ છે એ સાહિત્ય પરમ પૂજ્ય ગુરુદેવનું છે। પરમ પૂજ્ય ગુરુદેવ એવું કહેતા કે મેં ભગવાન પાસેથી લીધું છે અને અહીંયા પીરસેલું છે। એટલે એ સવારે ધ્યાનમાં બેસતા, સાધનામાં બેસતા, ત્યાર પછી આ સાહિત્ય લખેલું છે। અને આ સાહિત્ય આ એક જ લેખક એવા છે કે જેને કોઈ સબ્જેક્ટ બાકી નથી રાખ્યો। તો લોકોને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી આ જ્ઞાન રથનું ઉદ્ઘાટન ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।